શરીર, બેંક બેલેન્સ, વૈભવ, દુનિયા ફરવી, સોનું, ચાંદી, તમે જે માનતા હોય તે, આ બધું શું છે? ભૌતિક છે. તો જે ખાતા ભૌતિક ખાતાનો જીવ છે એને આજનો પ્રોગ્રામ જે છે એ એમાં નંબર 1 બનાવી શકશે. તમારે જો નંબર, તમને એનું જ આકર્ષણ છે કે નહીં જીવનમાં બસ ધન હોવું જોઈએ, પૈસો હોવો જોઈએ, ગાડી હોવી જોઈએ, બંગલા હોવા જોઈએ, કઈ વાંધો નહીં, એ ફિલ્ડમાં આગળ નીકળો. બીજું ફિલ્ડ છે માનસિક. હું અત્યારે જે કામ કરી રહ્યો છું ને માનસિક આવે, જે પ્રોગ્રામ છે એ શેનો છે? આ મારું માનસિક ફિલ્ડ છે. તમે જ્યારે કોઈને ઊભો કરો છો, કોઈ વ્યક્તિને તમારા જ્ઞાનથી, એ કયું ફિલ્ડ છે? માનસિક. વિદ્વાન, વિદ્વતા, જે મહાપુરુષો છે, સંતો છે, મહાપુરુષો છે, આ બધા કયા જગતના લોકો છે? માનસિક જગતના લોકો છે. ત્રીજું એક ફિલ્ડ છે સામાજિક, સોશિયલ. મહાત્મા ગાંધીજી, સરદાર, શહીદ ભગતસિંહ, આવા અનેક વિરલાઓ જે પણ થયા, ઝાંસીની રાણી, જેને આપણે કહીએ કે આઝાદીની લડાઈ, એટલે હું ખાલી એક એની આગળ હતા જ, પણ અત્યારે સીધા આપણે ધ્યાનમાં આવે એટલા માટે આપણે સમજવું છે. આપણે કોઈ નામ સાથે મતલબ નથી, બરાબર છે? કોઈ અહીંયા હું આખો દિવસ કોઈ પણનું નામ લઉં ને તો અધરવાઇઝ નથી લેવાનું. મારો એક જ ઉદ્દેશ્ય છે, ખુશ રહેવું. શું રહેવું? ખુશ રહેવું. અને આપણે યોગ્ય જે જરૂરી છે વાતો શીખવી. યસ, અહીંયા કોણનું નામ લઉં એ કાંઈ લેવા દેવા તમારે રાખવાનું. મારે ઉદાહરણ આપવાના છે સીધે સીધા. વળી તમને એમ થાય કે અમારા ઓલાનું નામ ન આવ્યું, બરાબર? મને જે મગજમાં અત્યારે આવી જાય એનું આવી જશે. એટલે તમારે કંઈ અધરવાઇઝ નહીં લેવાનું, કોનું નામ આવ્યું કોનું નહીં. મારો હેતુ છે, હું જેનું નામ લઉં એનો મતલબ એવો નથી કે હું એનો ભગત છું, અને ન લઉં તો એવું તમારે માનવાનું નહીં કે હું એનો વિરોધી છું. સમજાણું તમને? તમારે કાંઈ નથી માનવાનું, કારણ કે હું આ લેવલનો પ્રોગ્રામ આપું છું એટલે મારી માનસિકતા કયા લેવલની હશે એ તમને નહીં ખબર પડે. સમજાણું તમને? અમારે એ કંઈ હોય જ નહીં. અમે એનાથી બહુ ઉપરના ખાનામાં હોય, અમારી ખાના જ ન હોય. સમજાણું તમને? એટલે તમારે અધરવાઇઝ નહીં લેવાનું. એટલે મેં તમને સામાજિક સોશિયલ કાર્ય સમજાવું કે ભાઈ જેટલા પણ આ આઝાદીની લડાઈમાં આપણે પોતાનું બધું લગાવી દીધું એ બધા કેવા કહેવાય? સોશિયલ જગતના લોકો કહેવાય. સામાજિક. અત્યારનું જે પોલિટિક્સની કોઈ ઈમાનદારીથી કામ કરતું હોય, સમાજની સેવા, તો એને શું કહેવાય? સોશિયલ જગતના લોકો કહેવાય. કોઈ સોશિયલમાં નામ મોટા કરી ગયા, બરાબર છે? જે વિજ્ઞાન આજે સમજીને, શીખીને, તમે ગાંધીજીને વાંચશો, સરદાર પટેલને વાંચશો તો આ બધાને તમને બહુ શીખવા મળશે આ બાબતમાં. ત્યાર પછી છે સૌથી મહત્વનું જીવનમાં, જે ચારમાં સૌથી મહત્વનું પાસું છે ને એ આધ્યાત્મિક છે, જેને આજે આપણે છેલ્લો નંબર આપીએ છીએ. જેને લોકો છેલ્લો નંબર આપે છે જીવનમાં. જોજો આપણે અધ્યાત્મ તરફ ક્યારે વળવાનું? 60 પછી, છેલ્લે પછી કાંઈ બહુ થાય નહીં. હું ઘણી વાર નથી ઉદાહરણ આપતો. અમારે કાકા છે, કોઈ દિવસ ગયા જ નહીં. અમારા ગામમાં આશ્રમ છે, સત્સંગમાં ક્યાંય નહીં, કોઈ જાતના પેલામાં નહીં. હવે અત્યારે રિટાયર્ડ છે, છોકરાઓ સારું કમાય, બધું જ છે. અમારા હજી આશ્રમ તો છે પણ એ પાદરમાંથી ખાલી 200 મીટર આશ્રમ છે, પણ એ ત્યાં ન જાય. પછી મેં એક અભ્યાસ ખાતર પૂછ્યું, તમે ત્યાં બેસતા હોય તો? એ કે ખબર નહીં, હારું મને જ નથી થતું. એ હવે ન થાય, હવે થાય જ નહીં. તમારી ઘીસી પડી ગઈ, એ દાંતે છટકે નહીં તમારી, એ કોઈ ખબર નથી પડતી. એટલે આ 4 પિલર છે ને, એટલે તો મને આરસીએમ નું આકર્ષણ છે ભાઈ, કે મારી દાંતી ક્યાંય છટકી ન જાય, પહેલેથી સેટ થઈ જાય 4 માં એક હાથે. એક પિલર મોટો ન થાય, એક પિલર મોટો થાય તો પછી મારો આગળનો જન્મ પાછો એવો ને એવો બખડ રહે. હું પાગલ નથી એટલો બહુ. પછી તમે મારી પાસે કોઈ નિરાતે બેસશો તો ખબર પડશે. સમજાણું? એટલે મેં તમને હજી કહ્યું હતું ગયા વખતે કે હું અહીંયા કહું છું ને એ હજી બેસિક છે. બધું સમંદર હજી બહુ બધો બાકી છે.
તો 4 પિલર છે, એમાં આધ્યાત્મિક પિલર બહુ મહત્વનો છે. જેની અંદર આધ્યાત્મિકતા આવી જાય ને, જે આજે આખો દિવસ તમે શીખવાના છો. આધ્યાત્મિકતા એટલે જેને આપણે કહીએ છીએ કે બસ સમાધિ અવસ્થાન, ફલાણી અવસ્થાન, એ નથી. આધ્યાત્મિકતા બહુ ઈઝી છે ભાઈ. આપણી આગળની પેઢીઓ હતી ને બધી આધ્યાત્મિક હતી. આ અધ્યાત્મ હવે બિલકુલ આપણને લાગે છે કે વધ્યું છે, પણ હકીકતે બિલકુલ ઘટ્યું છે. આ સ્તર બહુ ઘટી ગયું છે. આપણને જે પ્રસંગો થાય છે, જેટલી કથાઓ થાય છે, જેટલા ટીવીમાં બધું આવે છે, એ જોતા આપણને લાગે કે અધ્યાત્મ વધ્યું છે, પણ અધ્યાત્મ હકીકતે વધ્યું નથી, અધ્યાત્મ ઘટી ગયું છે. એ આપણે ચર્ચા થશે. પણ અધ્યાત્મ જો તમારી પાસે હોય, છેલ્લો પિલર જેનો બહુ મજબૂત હોય, તો બાકીના 3 પિલર તો છે ને ખેંચાય ને, એ લો ચુંબક છે. છેલ્લો પિલર છે શું છે? અધ્યાત્મનો પિલર છે ને લો ચુંબક છે. એ બાકીના 3ને ખેંચીને લઈ આવે. પણ ભૌતિક પિલર હોય તો જરૂરી નથી કે ભાઈ બીજા 3 પિલર તમારી પાસે આવે. આ માનસિક છે તો ઘણી શક્યતાઓ છે કે બાકીના તમારે ભૌતિક ચીજો તમારી સાથે જોડાઈ જાય ને, એક તમે માનસિક હોય એટલે 2 થઈ જાય. ત્રીજો સોશિયલ છે. સોશિયલ હોય તો પણ હજી તમને આગળના 2 ને ખેંચાઈને લાવે. પણ છેલ્લો પકડાઈ જાય ને તો બધું આવી જાય. બધું આવી જાય. જે આજે આપણે શીખશું. અને એક જ માઇન્ડથી થઈ શકે, કોન્શિયસ માઇન્ડને શીખવાથી, સમજવાથી. જાગૃત મનને જે દિવસે તમે જાણી ગયા, એના પાવરને, એને કેમ ઉપયોગ કરવો, એ બધું જાણી ગયા ને તો બાકીનું જીવન બધું શ્રેષ્ઠ થઈ જશે. તો આજે માઇન્ડ પાવર પ્રોગ્રામમાં હું તમારું સ્વાગત કરું છું. મારું નામ દિનેશ શેલડિયા, ગુજરાતમાં રાજકોટમાં હું રહું છું. આ મારો પરિવાર છે. મારા ફાધર અત્યારે, મારા મમ્મી નથી, ફાધર છે અત્યારે. અને આ મારા 6 ભાઈ બહેનનો પરિવાર, એમાં 3 બહેનો મોટા છે, અમે 3 ભાઈઓનો આ પરિવાર છે. હું મોટો છું. આ મારાથી નાના અરવિંદભાઈ, એનાથી નાના લાલજીભાઈ. આ મારી બેબી છે, સાસરે છે અત્યારે. આ મારી બેબી છે, ભણે છે. આ અરવિંદભાઈનો બાબો છે, એના લગ્ન થઈ ગયા છે. આમને લગ્ન થઈ ગયા, એમની બેબી છે. આ નાના ભાઈનો બાબો છે, લાલજીભાઈનો, એ હજુ ભણે છે. અને આ મારા મેડમ છે, એનાથી નાના, આ એનાથી નાના, લાઈનમાં જ ઊભા છે. અને આ 2 કપલ અહીં ભેગું ઊભું છે. બરાબર છે. આ અમારો નાનો એવો પરિવાર તમારા બધાના સુખ, શાંતિ, સમૃદ્ધિ માટે હંમેશા હંમેશા પ્રાર્થના કરે છે. હું ખેડૂત પર, મારા ફાધર બિલકુલ અભણ છે, મારા મમ્મી પણ અભણ હતા.